आमोद में बच्चों का घर नजीक कार चालक ने अकस्मात नड़्यो। पालिका की तकलादी गतरने कारण अकस्मातों की वणझार। आमोद जंबूसर ने जोड़तो नेशनल हाईवे नंबर 64 सर्विस रोड पर खुली गतरने कारण एक अकस्मात की घटना सामे आई हती। जो कि सदनसीबे घटना में कोई जानहानि नोंधावा पामी न हती, परंतु कार चालक ने आर्थिक नुकसानी वेठवानो वारो आव्यो हतो। आमोद नगर में ठेर ठेर खुली गतरों और धाको में पालिका की ढीलास कोई मोटी होनारतने नोतरी रही होवानुं नगर में चर्चाई रह्युं छे। एक तरफ प्रजा उबरखाबर मार्गथी ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યાં વધુ એક સમસ્યા વાહન ચાલકો સહિત રાહદારીઓની મુશ્કેલીમાં વધારો કરી રહી છે, જ્યાં ક્યાંક ને ક્યાંક આંબોદ નગરપાલિકાની બેદરકારી સ્પષ્ટ જણાઈ રહી છે, જે સમસ્યાનું કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। આંબોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ અલી રાણાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરાવાયું હતું, જે તદ્દન તકલાદીપૂર્વક થઈ રહ્યું છે। પાછલા 6 મહિના જેટલા ટૂંકા સમયગાળામાં જ 3 વખત ગટરનું રિપેરિંગ કાર્ય પણ કરાવવામાં આવ્યું હતું। તેમ છતાં સમસ્યાનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે। ખુલ્લી અને તકલાદી ગટરના કારણે એક કારને અકસ્માત નડ્યો હતો, જો કે અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાંય પાલિકાના પેટનું પાણી હલતું નથી। વધુમાં સાજીદ અલી રાણાએ જણાવ્યું હતું કે પાલિકાના અંદરોઅંદર વિખવાદને કારણે વિકાસના કામોને ચોક્કસ વેગ મળતો નથી, જેના કારણે ભોળા અને નિર્દોષ નગરજનો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ખુલ્લી ગટરોનું તાત્કાલિક કાયમી અને ચોક્કસ નિરાકરણ લાવી નગરજનોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આમોદ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના દરબાર રોડ પાસે બનાવવામાં આવેલી છે। એ ગટર છેલ્લા 6 માસથી ખુલ્લી ગટર છે, એના ઢાંકણા તૂટી ગયેલા છે। 6 મહિનાની અંદર 3 વખત નગરપાલિકા દ્વારા રિપેર કરવામાં આવેલું છે। તકલાદી કામ કરીને જતા રહે છે। એ જગ્યા ઉપર પીડબ્લ્યુડીનો સર્વિસ રોડ આવેલો છે। મેં ખુદ જાતે જઈને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરેલી છે કે કોઈ આકસ્મિક બનાવ ના બને તે પહેલાં આને રિપેર કરો। ત્યાં બચ્ચો કે ઘરના છોકરાઓ જાય છે, જાહેર રસ્તો છે, જાહેર પબ્લિક જાય છે, પણ આ લોકો કંઈ કરવા માંગતા નથી। આજે સવારમાં એક કારવાળો ત્યાંથી પસાર થતો હતો, તેનો એક્સિડન્ટ થયેલો છે। આ બાબતે બી મુખ્ય અધિકારીને આપણે જાણ કરવામાં આવેલી છે। નગરપાલિકા એમની પોતાની લડાઈની અંદર ગામને આ રીતે છોડે છે એ વ્યાજબી નથી। ખરેખર આવું જાહેર રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે આ લોકોએ કરવું જોઈએ એવી અમારી માંગણી છે। જો નહીં કરવામાં આવે તો ગઈકાલે અથવા તો ગમે ત્યારે મોટો એક્સિડન્ટ થશે તો તેની જવાબદારી કોની? આ કામ તાત્કાલિક કરવું જોઈએ। મૌખિક લેખિત રજૂઆત કરવા છતાં પણ આ કામ કેમ કરવામાં નથી આવતું તે સમજ નથી પડતી। જાહેર રસ્તો છે, એ ટ્રાફિક જાય છે ત્યાંથી, અને ત્યાં સર્વિસ રોડ બી છે, સાધનો પણ બંધ છે, પણ નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। તાત્કાલિક ધોરણે કામ કરવું જોઈએ।